મહાદેવની પૂજા કરીને પધાર્યા છો. શ્રી રાજુભાઈ ધ્રુવ, પ્રવક્તા શ્રી મનીષભાઈ રાડિયાજી, બેન બીનાબેન આચાર્ય, શ્રી રમેશભાઈ ઠક્કરજી, એક વખતમાં લાડુનો ગુજરાતનો પ્રિન્ટ, આઈસ્ક્રીમનો સ્પીડ સૌરાષ્ટ્ર જવાબદારી એવી રીતે ખૂબ સેવા આવતી છે. સાહેબોના આશીર્વાદ રામભાઈ ઘણા મોટા કેવડા ભેગા પડી. શ્રી વસંતભાઈ વિલાસિયા વિનંતી છે મંચ ઉપસ્થાન કરવાનું છે. જીમીભાઈ અડવાણી. दिव्या दिव्या रे दीपत्कार कानी कुंडल मोती हार दिव्याला पाहून नमस्कार तिळाचे ते कापसाची वार दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतांपाशी ये ग लक्ष्मी बैस बाजे माझं घर तुला साजे घरातली इडापिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे सुख समाधान शांती राहू दे. રૂપાલા સાહેબ દ્વારા જયેશભાઈને આજનું મનીષભાઈ રાડિયાજી શાસક પક્ષના શ્રી ગોવિંદભાઈ પટેલ સાહેબ, રાજુભાઈ ધ્રુવ, આપને એક સ્મૃતિ અર્પણ. જીમીભાઈ અડવાણી તથા વાઘર પરિવાર જેમના તરફથી આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ છે. મનીષભાઈ વાઘર, માન્ય ધારાસભ્ય હર્ષિતાબેન શાહને વિશેષ અભિવાદન. ગોવિંદભાઈ ડેલાવાળા સદન ક્લબના માન્ય શ્રી ગોવિંદભાઈ પટેલ સાહેબ, રાજુભાઈ ધ્રુવ, આપને એક સ્મૃતિ અર્પણ. જીમીભાઈ અડવાણી તથા વાઘર પરિવાર જેમના તરફથી આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ છે. મનીષભાઈ વાઘર, માન્ય ધારાસભ્ય હર્ષિતાબેન શાહને વિશેષ અભિવાદન. ગોવિંદભાઈ ડેલાવાળા સદન ક્લબના માન્ય બેન આગળ જયેશભાઈ રાજુભાઈ ધ્રુવ અને મનીષભાઈ રાડિયાજી પધારી રહ્યા છે. ગોવિંદભાઈ પટેલ સાહેબ, રૂપાલા સાહેબને વિનંતી છે કે સાહેબ આ પધારો અને આપની લાગણીઓ આજના દિવસે વ્યક્ત કરશો. સાહેબ માટે એકવાર જોરદાર તાલી અને એક વિનંતી છે. જયેશભાઈ એમને જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. શ્રાવણ મહિનો છે, ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું કે તમને સંપૂર્ણ નિરોગી રાખે. જયેશભાઈ દ્વારા સેવાની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ સમગ્ર માનવજાતને માટે આશીર્વાદરૂપ અને પ્રેરણા લેવા જેવી છે, પણ એ આપણા રાજકોટનું ગૌરવ વધારનારી છે. એને માટે થઈને સમગ્ર રાજકોટ વતી સેવાના આ ભેટધારીને હું એમના પ્રાગટ્ય દિવસની વધાઈ આપવા કહું છું. તેઓ નિરોગી રહે અને આ સેવાનો યજ્ઞ એમના દ્વારા અવિરત ચાલતો રહે. આપણે સૌ
એમાં યત્કિંચિત આહુતિ આપવા માટે સદભાગી થઈએ, એમને પ્રોત્સાહન આપીએ, એમને બળ પૂરું પાડીએ. અડધી રાતનો હોકારો, જાગતો માણસ જેનું કોઈ સાંભળવા વાળું ન હોય એની વાતને સાંભળી અને ન્યા જઈને એને મદદ પૂરી પાડવાનો સંકલ્પ લેવા વાળો જાણ આપણી વચ્ચે છે. એના જન્મદિવસ નિમિત્તે મને એવું કહેવાનું મન થાય કે ઈશ્વરની આપણી ઉપર કેટલી બધી કૃપા છે કે આપણી આસપાસ આવા વ્યક્તિત્વોને પણ એ ઉગાડે છે, જે આપણી આવશ્યકતા છે, જે સમાજની આવશ્યકતા છે, એને ઈશ્વરના દૂત તરીકે આપણી વચ્ચે મોકલ્યા છે. પરમ કૃપાળુ પરમાત્માની એમની ઉપર, એમના પરિવારજનો ઉપર. હમણાં જ એમના મોટા ભાઈનો પરિચય જયેશભાઈ કરાવતા હતા ત્યારે ખબર પડી કે આ બોલબાલાની સ્થાપના કરવાવાળા એ છે. એમની શારીરિક તબિયત અત્યંત નાજુક છે. પરિવારમાં સ્વયં આવી નાજુક પરિસ્થિતિ સાથેની સ્થિતિ હોય ત્યારે માણસ પોતાના વ્યક્તિગત કામમાંથી પણ ડિસ્ટર્બ થતા હોય છે. એવે સમયે આવી પરિસ્થિતિની વચ્ચે પણ એ પોતાની પીડાને સાર્વજનિક પીડા સાથે શેર કરવાનું સામર્થ્ય ધરાવે છે. એ એમની ઈશ્વર ઉપરની કૃપા ગણી શકાય. ભાઈ જયેશભાઈના જન્મદિવસની શુભકામના પાઠવતી વખતે સહજ સ્મરણ થાય છે કે આજે સ્વર્ગસ્થ વિજયભાઈનો પણ જન્મદિવસ છે. યોગ હશે કે આપણે પહેલો એવો જન્મદિવસ આજે મનાવી રહ્યા છીએ જેમાં એમની ઉપસ્થિતિ નથી. એ પુણ્યાત્માને પણ આ પ્રસંગે સ્મરણાંજલિ અર્પણ કરું છું. સેવાની દૃષ્ટિએ ખાલી વિજયભાઈને અનેક રીતે આપણે ઓળખીએ છીએ. અમારા મજબૂત સેનાપતિ હતા, પણ એ પણ ગરીબ બાળકો કે જે પ્લાસ્ટિકનો કચરો વીણી અને પોતાનું ગુજરાન ચલાવે છે એવા બાળકોને ભેગા કરી ભણાવી ગણાવી અને એમાંથી એની કેરિયર બને એવી વ્યવસ્થા કરવાનું કામ એમણે પણ સેવાના માધ્યમથી આ રાજકોટની ધરતી ઉપર કર્યું છે. એનું પુણ્ય સ્મરણ આ સેવા યજ્ઞની સાથે જોડીને ભાઈ જયેશને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય. એક આંખનું મશીન માધવભાઈના જેમતથી એ મશીન ઇન્ડિયામાં બીજું પ્રિવેશન અગાઉથી જ પ્રથમણા પણ મોટા રોગ આવતા ખબર પડી જાય. એનું આજે આપના આજે ઉદ્ઘાટન છે. અને એક વાધર પરિવાર, વાધર ચેરિટેબલ ટ્રસ્ટ, અનિશભાઈ, એક સરસ મજાની ગાડી. હવે બોલબલામાં કોઈ એક ઘોડી પલંગ લેવા ધક્કો ન ખાવો પડે, હોમ ડિલિવરી થાય. તો બંને કામ મહેમાનોના હાથે ચાવી અર્પણ અને મશીનનું લોકાર્પણ માટે મહેમાનો પધારે. આવશે દિવી સાહેબ વધારે. એ માટે આને જેને કહેવાય ને કે આપણે જ્યોતિષમાં માનતા હોય કે ભવિષ્યવાણીમાં માનતા હોય તો આંખ વિશેની રોગની ભવિષ્યવાણી કરી શકે એવું આ અદ્ભુત મશીન આજે લોકાર્પિત થઈ રહ્યું છે. બોલબલા પરિવારના માધ્યમથી માધુભાઈ જસાપરાના સહયોગથી આપ સર્વે મહેમાનશ્રીઓના વરદ હસ્તે. ત્યારબાદ વાદળ પરિવારના હસ્તે જે એમ્બ્યુલન્સનું લોકાર્પણ થનાર છે એ પણ આપણે પ્રતિક રૂપે લોકાર્પિત કરીએ છીએ. વાદળ પરિવાર અમારી સાથે જોડાશે. શ્રી અનિશભાઈ પણ અહીં હાજર છે. ગેલેક્સી સાયકલ એજન્સી અનિશભાઈ વાદળ અત્યારે બ્રાઇટ વિઝન ડિટેક્ટરનું લોકાર્પણ. સારી અર્પણ થઈ રહી છે વાદળ પરિવાર વતી. કલા સાહેબ, સાંસદ શ્રી રામભાઈ, માનનીય બંને ધારાસભ્ય શ્રી લોખંડી માણસ છે. આપણે ભાગ્યશાળી છે રાજકોટના લોકો કે આવા વ્યક્તિ સમગ્ર સમાજની સેવા કરે છે.
ને લોખંડી એનું મનોબળ અને લોખંડી માણસ છે. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે 50મું વર્ષ છે, 100 વર્ષ સુધી આમને સેવા પણ કરે અને હોકારો અમે દેવા તૈયાર છે. જ્યારે આકલ કરશે તો હું એમની સાથે છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ચૂકવું ને ટચ બોલવાવાળા રામભાઈ શુભકામના એવી આપી છે કે હવે પછીના 50 વર્ષ સુધી એમને કોઈની સેવા ન લેવી પડે ની સૌથી મોટી શુભકામના. હાર્દિક સોલંકિયા હાર્દિકભાઈ ખોડલધામ પરિવાર સાથે જોડાયેલા છે અને સંદેશ પરિવાર સાથે પણ એમનું જોડાણ હતું. સમાજના તમામ કાર્યક્રમોમાં, ખાસ કરીને લેવા પાટીદાર સમાજના તમામ કાર્યક્રમમાં એન્કર તરીકે હોય છે. ઇન્દ્રેશ જે છે એમાં ઇન્દ્રેશ ગોકાણી એ ક્રિકેટના કોમેન્ટેટર છે. તેના after 10મી માં કેમ ડચમાં લીધું. એન્કરિંગમાં એટલે વર્ષોથી સિટી ન્યૂઝ પરિવાર સાથે એ જોડાયેલા રહ્યા છે. ત્યારબાદ ડૉક્ટર પ્રીતિ ભટ્ટ, ત્યારબાદ હું પિલાડા સાહેબને વિનંતી કરીશ કે પછી, કારણ કે એ જ્યારે એન્કરિંગ કરતા ત્યારે હું કેમેરામેન તરીકે સામે બેસતો, એડિટિંગ કરતો. ચાંદની ન્યૂઝમાં આમ વાત કરું છું 94, 95, 96ની, અને એ પછી હિન્દી ફિલ્મોના એન્કરિંગમાં જે.કે. જોશીનો જોટો જડવો મુશ્કેલ. બાપારામ સીતારામ આ ધૂન ભાઈઓને મોટે હોય તો એ બગદાણાવાળા બજરંગદાસ બાપા અને એમની શિષ્ય પરંપરામાંથી શામળા બાપા અને શામળા બાપાના પરમ શિષ્ય એટલે પૂજ્ય મોહન બાપા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ કદાચ બોલબાલાનું સાતત્ય હતું એમનો પર ન દેખાતું હોય. અહીંયા સ્ક્રીન ઉપર જે ચહેરો દેખાય છે એ ચહેરાની પાછળ કેટલા લોકોની મહેનત હોય, તેમાં કેટલા કેમેરા લાગેલા હોય, કેમેરાની પાછળ કેમેરા પર્સન બેઠો હોય. ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલની જય. સૌના અંતરમાં ઘણી બધી સંસ્થાઓ આજે જયેશભાઈનું સ્વાગત અને સન્માન કરવા માટે આવેલી છે. પોસિબલ હોય તો તમામ એન્કરોના સન્માન થઈ જાય પછી બધા સ્વાગત એક સાથે કરી શકાશે. જમીન જવાનું ને ક્યાં ઉપાધિ. સંત શ્રીમાં હીરને પારખીને એમને જે એમનું સન્માન કરવા માટે એમને આયોજન કર્યું છે, ખરેખર સાચા અર્થમાં એમના જન્મદિવસને એમને આપનું સન્માન કરીને પોતાનો જન્મદિવસ એમને સાચા અર્થમાં આજે સાર્થક કર્યો હોય એવું લાગે છે. ત્યારે પુનઃ ફરી ઠાકોરજી અને આપણા ઈષ્ટદેવોના ચરણોમાં પ્રાર્થના કે જયેશભાઈને નિરોગી અને દીર્ઘાયુષ્ય ભગવાન આપે અને સાથે સાથે જનતા જનાર્દનની જે સરસ મજાની સેવા તેઓ કરી રહ્યા છે તેમાં પણ તેમને સરસ મજાની એમની પ્રગતિ થાય અને સૌ સંતોના આશીર્વાદ એમની ઉપર નિરંતર વરસતા રહે તેવી પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ. બહેનોને સુવાવાળી બહેનો માટે થઈ, પ્રેગ્નેન્ટ બહેનો માટે ડિલિવરી બેડનું ઉદ્ઘાટન કર્યું. વાધર પરિવાર તરફથી એક મેડિકલ વાનનું અર્પણ વિધિ થઈ. બારે ચશ્મા વિતરણનો કેમ્પ પણ નીતિનભાઈ ભગદેવના સહયોગથી થયો. એટ્રેક્શનના સહયોગથી નેલાર્ટનો કાર્યક્રમ થયો. બારે અનેક એવા 11 ચોકઠા રાજકોટ રોટરી ક્લબ ઓફ મિડટાઉન તરફથી ચોકઠા વિતરણ, બીટી સવાણી કિડની હોસ્પિટલ તરફથી કિડનીના રોગો માટે થઈ, તેમજ ગુંડારિયા ફાઉન્ડેશન તરફથી હેમોગ્લોબિન, આવા અનેક કાર્યક્રમ કરી સેવા દિન કેમ ઉજવવો. અને સૌથી મોટી ઘટના એ છે રાજકોટના ઉદ્ઘોષકો એન્કર આરજે
135 જેટલા આરજે ઉદ્ઘોષકોને અમને સન્માન સેવાનો મોકો મળ્યો તે બદલ અમે હૃદયથી તમામનો આભાર માનીએ છીએ. આજે 1500થી વધુ લોકો, વડીલો, બહેનો, ભાઈઓ, નગરજનો, સંસ્થાઓ, જ્ઞાતિ, રાજકીય આગેવાનો સૌ કોઈ આવીને મને આશીર્વાદ આપ્યા અને સેવાના કામમાં વધારો થાય એવી શુભેચ્છા પાઠવી. તે બદલ હું તમામ ઉપસ્થિત આગેવાન, સંતો, જ્ઞાતિના અગ્રણીઓ, સંસ્થા અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, દાતાઓ, કાર્યકર્તાઓ, સ્ટાફ, કમિટી મેમ્બરો, વડીલો સૌ કોઈ એવા પ્રેસ મીડિયાના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી અને બહોળું કવરેજ આપી સેવા દિન કેમ ઉજવાય એક અનોખો મેસેજ પાસ કરવામાં અમને ખૂબ સપોર્ટ કર્યો. ખૂબ ખૂબ આભાર માનું છું.